હવે તમે જ્યારે ડિપ્લોમાની અંદર એડમિશન લીધું ત્યારે તમને ખબર હતી કે ડીડીસીઈટી નામની કોઈ એક્ઝામ આવે? જે વર્ષે મેં એડમિશન લીધું હતું ડિપ્લોમામાં ફર્સ્ટ યર પર જ ડીડીસીટી ઇન્ટ્રોડ્યુસ થયું. તમે આપણો જે કોર્સ છે ડીડીસેટનો એ ક્યાં સુધીમાં કમ્પ્લીટ કરેલો? ડીડીસીટીનો કોર્સ મેં ડિસેમ્બર સુધીમાં જ કમ્પ્લીટ કરી દીધું હતું બિકોઝ ફર્સ્ટ મેં સ્ટાર્ટ કર્યું હતું વિથ ધ કેમિસ્ટ્રી, કેમ કે એ મેં સૌથી ધ્યાન ઓછું આપ્યું હતું ઇંગ્લિશમાં, બટ ત્યાં જ મને આ વસ્તુ ભૂલ થઈ ગઈ. ડીડીસીટીના પેપરમાં બી ઇંગ્લિશ આ વખતે ટફ નીકળ્યું. એમાં માર્ક્સ વધારે કર. તમારા કોલેજમાં જે છે ડીડીસેટનો સપોર્ટ તમને કઈ રીતના મળે? લાસ્ટ જે 1 મંથ છે એમાં તમે કઈ રીતના પ્લાનિંગ કરી દીધું? કેટલા ટાઈમ તમે મિનિમમ ડીડીસેટ માટે જ આપતા? કોલેજનું પ્રોજેક્ટ, પછી કોલેજની એક્ઝામ્સ, વાઇવા, બીજી બધી હું કરિક્યુલર એક્ટિવિટીઝ કરું છું, એટલે તો મને એક ટાઈમ પર એવો પ્રોબ્લેમ થયો હતો કે હું બ્રેકડાઉન થઈ ગયું હતું કે નહીં થાય મારાથી. ડીડીસીઈટી 2026ની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર 19મો રેન્ક મેળવનાર એટલે કે મહેક ભટ્ટ, જેમણે પોતાનું ડિપ્લોમા જે છે એ આઈટી એમએસયુમાંથી કરેલું છે, જેમણે 190 માર્ક્સ સાથે 19મો રેન્ક જે છે પ્રાપ્ત કરેલો છે. એ મહેક ભટ્ટ આપણી સાથે છે. એમની આપણે જર્ની વિશે આપણે જાણવાના છીએ, કઈ કઈ વસ્તુમાં એમણે જે છે વધારે પ્રિપેરેશન કરી છે, કઈ રીતે એમનો ફ્લો પાથ જે છે એ બની રહ્યો છે. આ દરેક વસ્તુ જાણવાની છે અને એમના પરથી કંઈક ને કંઈક આપણને પોડકાસ્ટની અંદર શીખવા મળવાનું છે. આ પોડકાસ્ટને એન્ડ સુધી એકજો અને એમની અંદરથી જેટલું પણ વસ્તુ શીખવા મળે આ દરેક વસ્તુ તમારે શીખવા લેવાની છે દોસ્તો. તો યસ દોસ્તો, મારું નામ છે હાર્દિક પ્રજાપતિ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પ્રિયસર વિદ્યાપીઠના જે રેન્કર સ્ટુડન્ટ્સના પોડકાસ્ટની અંદર. તો સૌથી પહેલા તો મહેક, તમારું હાર્દિક સ્વાગત છે અમારા રેન્કર Thank you. પોડકાસ્ટની અંદર. હા, તો મને એ જણાવો સૌથી પહેલા તો કે તમને તમારા 10thની અંદર કેટલા પર્સન્ટેજ હતા? મારા 10thની અંદર 93% હતા અને 99.71 પર્સન્ટાઇલ હતા. ઓકે, તો 93% હોય તો જનરલી લોકો જે છે સ્ટુડન્ટ્સ હોય છે એ સાયન્સ પ્રિફર કરતા હોય છે, તો તમે ડિપ્લોમા કેમ પ્રિફર કર્યું? બિકોઝ મારા લાઈક ફાધરનું કહેવું એવું હતું કે મને આઈટી જ કરવાનું હતું, મને મારા કોમ્પ્યુટર ફિલ્ડમાં આગળ વધવાનું હતું. સો ડિપ્લોમા એક ઇઝી ઓપ્શન છે બિકોઝ આમાં આપણે JEE આપવું પડે અને એમાં લાઈક હ્યુજ અમાઉન્ટ ઓફ કોમ્પિટિશન હોય છે. તો ડિપ્લોમા એક ઇઝી ઓપ્શનથી આપણને એક સારો એક્સેસ, સેમ અમાઉન્ટ ઓફ લાઈક કોર્સ હોય કે પછી આપણે કહી શકીએ કે જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય એને મળે છે, એટલે આપણને ડિપ્લોમા કરવા મારું ફાધરે સજેશન હતું. ઓકે, હવે તમે જ્યારે ડિપ્લોમાની અંદર એડમિશન લીધું ત્યારે તમને ખબર હતી કે ડીડીસીઈટી નામની કોઈ એક્ઝામ આવે કે પછી ખબર પડી? જે વર્ષે મેં એડમિશન લીધું હતું ડિપ્લોમામાં ફર્સ્ટ યર પર જ ડીડીસીટી ઇન્ટ્રોડ્યુસ થયું હતું, પણ મને ત્યારે અવેરનેસ નથી. મને એકચ્યુઅલી અવેરનેસ આવી સેકન્ડ યરના એન્ડિંગમાં. રાઈટ. તો જ્યારે તમને ખબર પડી, ક્યાંથી ખબર પડી? રિસોર્સિસ શું હતું? રિસોર્સિસ એવો હતો કે મારા એક કઝિન એ બી ડિપ્લોમા કરતો હતો, તો એણે બી ડીડીસીટી આપી, તે સેકન્ડ યરમાં આપી હતી. તો એણે કર્યું તો એમણે કીધું એમનો આ રેન્ક છે અને હવે એમને ઇશ્યુઝ થાય છે અને આવા. ત્યારથી મને ખબર પડી કે હવે ડીડીસીટીનું બી એટલું જ ઇમ્પોર્ટન્સ છે ફોર બીટેકમાં કોઈ બી કોલેજમાં એડમિશન લેવા માટે. તો તમને ખબર પડી કે બીટેકની અંદર અથવા બીઈની અંદર એડમિશન લેવું હોય તો તમારે ડીડીસીઈટીનો રેન્ક જોઈશે, ડીડીસીઈટીના માર્ક્સ પ્રવૃત્તિમાં તમને મળવાના છે. તો અમે એવું ના વિચાર્યું કે ડિપ્લોમાની અંદર ઓછા માર્ક્સ આવી જશે, ચાલશે, આપણે ડીડીસીઈટીની તૈયારી કરીએ? હા, એટલે એવું જ હતું, બટ એક અબવ એવરેજ માર્ક્સ તો આપણે ડિપ્લોમામાં બી લઈએ તો સારા રહેવાય, સારા કહેવાય એવી રીતે. એન્ડ સારું જ હતું, મારું ફ્રેન્ડ સર્કલ બી એટલું સારું હતું કે અમે બહુ સપોર્ટિવ હતા વિથ ધ સ્ટડીઝ. જેમ કે ડિપ્લોમામાં બી જેમ કે 6 સબ્જેક્ટ્સ હોય તો એક ડિવાઈડ કર્યું હતું, એક જણે કે આ સબ્જેક્ટની નોટ્સ એ બનાવશે, તો આપણે એની સાથે સાથે ડીડીસીઈટીની પ્રિપેરેશન બી કરી શકીએ, તો આપણા પર બધો જ લોડ ના આવે એક સાથે. તો તમે ડીડીસીઈટીની તૈયારી ક્યારથી સ્ટાર્ટ કરી પ્રોપરલી મને જુલાઈમાં મારા એક ફ્રેન્ડે સજેસ્ટ કર્યું હતું કે આવું કર, એન્ડ ધેન મેં ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું છે, એક સાથે નહીં. તો ઓલમોસ્ટ કહી શકાય કે નવરાત્રી પછી મેં પ્રોપર પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કર્યું છે. એન્ડ વચ્ચે મેં એનએસએસમાં બી હતી, તો મારે એના લીધે બી 1 to 2 મંથ્સનો ગેપ હતો. એક્ઝામ્સના લીધે બી થોડું કન્સિસ્ટન્સી થતી હતી. ને તમે આપણો જે કોર્સ છે ડીડીસેટનો એ ક્યાં સુધીમાં કમ્પ્લીટ કરેલો? ડીડીસીટીનો કોર્સ મેં ડિસેમ્બર સુધીમાં જ કમ્પ્લીટ કરી દીધું હતું બિકોઝ ફર્સ્ટ મેં સ્ટાર્ટ કર્યું હતું વિથ ધ કેમિસ્ટ્રી, કેમ કે એ 10thનું જ હતું એન્ડ કેમિસ્ટ્રી મને એમ બી સારું લાગતું હતું, એટલે મેં કેમિસ્ટ્રી પતાવી દીધું. મેં સૌથી વધારે ધ્યાન ઓછું આપ્યું હતું ઇંગ્લિશમાં બિકોઝ આઈ બિલોંગ ટુ ધ ઇંગ્લિશ મીડિયમ, બટ ત્યાં જ મને આ વસ્તુ ભૂલ થઈ ગઈ, કેમ કે
DDCT ના પેપરમાં બી ઇંગ્લિશ આ વખતે ટફ નીકળ્યું અને એ મેં પ્રિપેરેશન ઓછી કરી હતી બટ થઈ ગયું છે. એમાં માર્ક્સ વધારે કટ થયા. હા બસ માર્ક્સ વધારે કટ થયા છે એમાં જ. ઓકે. અને ડીડી સેટ માટે તમે કોઈ બુક રિફર કરી હતી કે? હા મેં PV ની બુક રેફર કરી હતી દર્પણ. લાઈક મેં ફિઝિક્સની થિયરી માટે જ રેફર કરી હતી તો એક મને પ્રોપર નોટ્સ મળી જાય જે કોર્સ રિલેટેડ હોય તો એના માટે મેં PV ની બુક રેફર કરી. તમે ચેપ્ટર વાઇઝ આખી નોટ્સ જ બનાવતા હતા અને એને રિવિઝનમાં તમને હેલ્પ આઉટ થઈ. યસ. અને લગભગ કેટલા MCQ તમે સોલ્વ કર્યા હશે? કારણ કે પ્રોબ્લેમ વધારે બધાને ફિઝિક્સમાં જ આવે છે. લગભગ કેટલા MCQ તમે સોલ્વ કર્યા હશે? મોર દેન 2000 MCQs મેં સોલ્વ કર્યા હશે એટલું અપ્રોક્સિમેટલી તો નહીં કહી શકું અને રિપીટેડ MCQs મેં વધારે સોલ્વ કર્યા છે. રિવિઝન તમે કર્યું હતું એનાનું કે તમને જે ટફ લાગતા હોય એ સાઈડ એને આપણે નોટ્સમાં લઈ લીધા હોય. હા એટલે મારો એવો પ્લાન હતો કે જે મેં મોક ટેસ્ટ આપતી હતી કે કોઈ બી હું ટેસ્ટ આપતી હોય કે જેમાં મને ડિફિકલ્ટીઝ લાગતી હોય તો જે મને ડિફિકલ્ટ લાગે છે કે મેં વધારે ભૂલો કરી છે તો હું એની એક અલગ રીતે એક નોટબુકમાં લખી રાખતી કે એટ ધ એન્ડ એ રિવાઇઝ ફર્સ્ટ કરવાનું છે કેમ કે હવે એ તમારો વીક ટોપિક છે અને એના જ ક્વેશ્ચન્સ આવે તો તમે ફરીથી ભૂલ ના કરો. અને ઇંગ્લિશમાં તમે કીધું કે મને પ્રોબ્લેમ થયું હતું એક્ઝામમાં, તો બીજા સ્ટુડન્ટને તમે શું ગાઈડ કરશો, શું એક્સપિરિયન્સ તમારો શેર કરશો કે જેથી ભૂલ ના થાય? ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ એ ઇંગ્લિશને લાઇટલી ના લેવું જોઈએ કેમ કે આ વખતે ઇંગ્લિશ ટફ હતું, ગ્રામેટિકલ વધારે હતું અને મેં ભૂમિ મેમના યુટ્યુબના લેક્ચર્સ જોયા હતા. સો એમાંથી એક ક્વેશ્ચન હતો ટેન્સનો જ જે ભૂમિ મેમે શીખવાડ્યો હતો અને એના જ કોન્સેપ્ટથી આ વખતે ક્વેશ્ચન આવ્યો હતો. ઘણા લોકોએ ખોટો કર્યો હતો તેમના લીધે મારો 1 માર્ક કે 2 માર્ક બચી ગયા. પ્લસ બીજા સ્ટુડન્ટ જે છે કેમેસ્ટ્રી, એન્વાયરમેન્ટ છે, કોમ્પ્યુટર એને પણ લાઇટલી લેતા હોય છે. એવો MCQ ઓછા છે પણ ઇમ્પોર્ટન્સ તો એટલું જ થાય છે. તો એમના માટે શું મેસેજ છે? એન્વાયરમેન્ટ તો યુઝ્યુઅલી 10th નું જ આજુબાજુનું પૂછાય છે. હોઈ શકે કે 1-2 ક્વેશ્ચન એવા આઉટ ઓફ ધ સિલેબસ આવી જાય જે આપણે કોઈ દિવસ ધારી બી ના શકીએ તો એના માટે તો આપણે કંઈ ના કરી શકીએ. એન્ડ બીજું તો કોમ્પ્યુટરમાં તો હું IT ફિલ્ડથી બિલોંગ કરું છું તો એમાં એક્સેલ એટલે MS જે હતું MS ઓફિસ એમાં એક વસ્તુ તમે કરી શકો છો કે MS ઓફિસમાં સપોઝ વર્ડ છે તો એને ખોલો અને જો બધા ફીચર જે કોમન છે પેરેગ્રાફમાં શું છે તમે યુઝ્યુઅલી જોઈ શકો છો એટલે એવી રીતે તમે. ઓકે, તો તમે વાત કરી કે તમને ઇંગ્લિશની અંદર થોડીક ટફ લાગ્યું કાં તો કંઈ પ્રોબ્લેમ થયો, તો જે સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ મીડિયમમાંથી બિલોંગ કરે છે અને એ લોકોને એમ છે કે અમારું ઇંગ્લિશ તો બહુ સારું છે, અમે તો બાદશાહ છીએ ઇંગ્લિશના, બરાબર, તો ઇંગ્લિશ આવડવું, ઇંગ્લિશ બોલતા આવડવું અને ઇંગ્લિશનું ગ્રામરના રૂલ્સ આવડવા આ બંને વસ્તુ ડિફરન્સ છે. અને તમને જે એક્ઝામની અંદર MCQs પૂછાય છે એ તમારા રૂલ્સ પ્રમાણે પૂછાતા હોય છે, તમારું સ્પોકન ઇંગ્લિશ ત્યાં નથી પૂછાતું. રાઈટ, તો કોઈ પણ સ્ટુડન્ટે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોય તો એમણે હલકામાં ના લેવું જોઈએ. અહીંયાથી આપણને એક વસ્તુ જાણવા મળે છે. હવે તમે જે છે વાત કરી ઇંગ્લિશની વાત કરીને તો એના પરથી એક વસ્તુ યાદ આવી કે અમે ઘણા બધા પોડકાસ્ટ લીધા, એમાંથી પોડકાસ્ટમાં એવું કીધું કે અમારા પેપર 4 સિરીઝમાંથી ઇંગ્લિશમાંથી બહુ બધા ક્વેશ્ચન જે છે રિપીટ થયા છે. તો તમે પેપર 4 સિરીઝમાંથી કેટલા પેપર આપ્યા છે? મેં ઓલમોસ્ટ જે બીજા ફ્રીઝ હતા એ બધા જ મેં આપ્યા છે એન્ડ મને એમાં તો ઇંગ્લિશ ફાવી જ ગયું હતું, મને એમાં પ્રોબ્લેમ નથી થઈ. મને એમાં યુઝ્યુઅલી ફિઝિક્સમાં પ્રોબ્લેમ થઈ હતી બિકોઝ મને ટફ લાગ્યું એન્ડ ફિઝિક્સ મેં વધારે થિયરી કરી હતી અને બીજા જે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરી હતી AI પાસે કરાવી હતી તો મને એમાં ફિઝિક્સ પ્રોબ્લેમેટિક હતું. અને મેરેથોન મેં અટેન્ડ કરી હતી એમાંથી અમુક કોન્સેપ્ટ હતા જે DDCTના આ પેપરમાં પૂછાયા હતા. એટલે કોન્સેપ્ટ અપ્લાય કરો, સેમ ક્વેશ્ચન નહીં બટ કોન્સેપ્ટ અપ્લાય કરો એવા ક્વેશ્ચન્સ. સો એવી રીતે. ઓકે, તો એમણે વાત કરી કે મેરેથોનના અંદર હતા આપણા રક્ષક સિરીઝ છે, આપણું સુનામી સેશન્સ છે, આગાહી સેશન્સ છે, આ બધું તમને કેટલા હદે જે છે બેનિફિશિયલ રહ્યું છે? અને બીજી વસ્તુ કે જે આપણે મહામેરેથોન લીધો હતો, બરાબર, એની અંદર આપણે એક ક્વેશ્ચન્સ પાછળના જેટલા પણ કોન્સેપ્ટ થ્રુ ક્વેશ્ચન્સ પૂછાતા હોય એ વસ્તુને આપણે કવર કર્યા હતા. તો એમાંથી તમને કેટલું બેનિફિટ થયો આ બધી સિરીઝમાંથી? સિરીઝમાંથી બધા જ એક મેરેથોન હોય તો મેં કન્સિસ્ટન્ટલી આખું મેરેથોન નથી જોઈ શકી, મારી કેપેસિટી એટલી સારી નથી. સો મેં જેટલું કોન્સેપ્ટ મેં નવા જોયા એ મેં નોટ કર્યા. અને બીજી એક વસ્તુ કે એમાં રિપીટેશન્સ ઓફ ધ ક્વેશ્ચન્સ બહુ જ જોયા જે એક મને હેલ્પ કર્યું કે આ એક કહી શકીએ ને કે ડિફિકલ્ટ, મીડિયમ અને ઇઝી ક્વેશ્ચન્સ એ આપણને ખબર પડી જાય અને આપણું એમાંથી લેવલ બી ખબર પડી જાય. તો અમુક ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ મેં કરી જે મને ડિફિકલ્ટ લાગ્યા. એ રીતે મેરેથોનમાંથી એવું જ હોય કે તમને શું આવડે છે એના જગ્યા પર તમને શું નથી આવડતું
એકવાર તમે જોઈ લો તો તમને એ બેનિફિશિયલ રહી શકે છે. રાઈટ. તો તમે જે પેપર 4 આપ્યા એમાં તમને એવરેજ માર્ક્સ તમારા કેટલા રહેતા હતા? મારે એવરેજ માર્ક્સ 170 ની આજુબાજુ જ હતા, આટલા સારા નહોતા આવતા. અને લાઈક રેન્ક પણ એટલા સારા નહોતા આવતા, તો મને બહુ એવું લાઈક એવું થતું બી ખરે કે એટલા બધા લોકો મારાથી આગળ છે એના. બટ DDCT નો જે મેઇન પેપરમાં ઇટ્સ સમથિંગ વેરી ડિફરન્ટ. અને તમે જે પ્રિપેરેશન કરી હતી એ તમે ઇન્ડિવિજ્યુઅલ કરી હતી કે ગ્રુપમાં કરતા હતા? પ્રેપરેશન આમ જોવા જઈએ તો ગ્રુપ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ બંને કહી શકાય, બિકોઝ રિસોર્સિસ અમે લોકો શેર કરતા હતા. મારા ફ્રેન્ડ્સ હતા એ બધું શેર કરતા હતા, હું બી એમને શીખવાડતી હતી, એ બી શીખવાડતા હતા. રિસોર્સિસ મટીરિયલ્સ છે બી એ બનાવતા, હું બનાવતી. અમારું શેરિંગ સારું હતું ને મને સારું ફ્રેન્ડ સર્કલથી સપોર્ટ મળ્યું છે. એટલે પછી તમારા કોલેજમાં જે છે ડીડી સેટનો સપોર્ટ તમને કઈ રીતના મળ્યો હતો? કારણ કે ટાઈમ મેનેજ કરવાનો હોય, કોલેજ પણ છે અને પ્રિપેરેશન જોડે જોડે કરવાની છે, તો એમાં કઈ રીતના હેલ્પફુલ થયું છે? તો મારી એક મોર્નિંગ બેચ હોય છે, એના પછી એક અરાઉન્ડ 7 to 2 o'clock હોય છે કોલેજનો ટાઈમિંગ. એના પછી ફ્રી જ હોય છે. મારે NSS હતું તો કોક વાર મારે NSSમાં જવું પડતું હતું, બટ DDCETની પ્રેપરેશન 1 to 2 hours આપીએ તો થઈ જાય છે. લાસ્ટ જે 1 month છે એમાં તમે કઈ રીતના પ્લાનિંગ કર્યું હતું? કેટલા ટાઈમ તમે મિનિમમ ડીડી સેટ માટે જ આપતા હતા? કઈ રીતના? લાસ્ટ 2 monthsમાં મેં પ્યોરલી DDCETને વધારે ટાઈમ આપ્યો છે, કેમ કે મેં ઇનકન્સિસ્ટન્ટ પ્રિપેરેશન વધારે હતી મારી. સો પહેલાં તો મેં 1 to 2 hours જ આપી શકતી હતી, પછી ઇન્ક્રીઝ કર્યું કે હવે આપવું જ પડશે, તો 4 થી 5 hours, અને લાસ્ટમાં તો હું યુઝ્યુઅલી 8 hours સુધી બી ખેંચી લેતી. હવે ડીડી સેટની જર્નીમાં તમારા પેરેન્ટ્સ બી હશે, તમારો પેરેન્ટ્સનો રોલ કેવો હતો આની અંદર? મારા પેરેન્ટ્સે મને સૌથી વધારે સપોર્ટ કર્યો છે, બિકોઝ મારે વચ્ચે એવો બી ફેઝ હતો કે બધું મારાથી મેનેજ નહોતું થતું. કોલેજનું પ્રોજેક્ટ, પછી કોલેજની એક્ઝામ્સ, વાઇવા, એન્ડ ધેન બીજી બધી હું કરિક્યુલર એક્ટિવિટીઝ કરું છું, એટલે તો મને એક ટાઈમ પર એવો પ્રોબ્લેમ થયો હતો કે હું બ્રેકડાઉન થઈ ગયું હતું કે નહીં થાય મારાથી. તો મારા પેરેન્ટ્સે મને બહુ સપોર્ટ કર્યો છે, અને મારા મધર તો લાઈક જેવું કહીએ ને આ ખાવું છે તો આ બનાવીને આપી દે, રાત લાઈક બહુ જ સપોર્ટ. તમે ગોલ રાખ્યો હતો કે મારે ટોપ 10 માં આવું છે કે એવું કંઈ? ના, મારો ગોલ હતો કે ટોપ 50 માં આવું છે, કેમ કે મને ખાલી એવું હતું કે મને એક સારી કોલેજ મળી જાય. તો તમારો એવો ગોલ હતો કે તમારું ટોપ 20 ની અંદર અથવા ટોપ 50 ની અંદર આવી જાય. તો હવે તમારો 19મો રેન્ક આવ્યો છે, તો આગળની જર્નીની અંદર તમારો શું વિચાર છે કે કઈ કોલેજમાં લેવું છે? પ્રિફર તો હું MSU ને જ કરીશ, મારા હોમ ટાઉનમાં છે એટલે, એન્ડ આઈ કેન ઓલ્સો પ્રિફર LDE ઓલ્સો. ઓકે, રાઈટ, બરાબર છે. રાઈટ. તો આમાંથી તમારે જે તમે આખી પ્રિપેરેશન કરી છે, તો જે 2027ની અંદર જે સ્ટુડન્ટ્સ જે છે એ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, તો એમને તમે શું સજેશન આપશો કે કદાચ તમે 90 સુધી પહોંચ્યા છો, પણ જો તમારે ટોપ 10 ની અંદર અથવા તો ટોપ રેન્ક 1 લાવવો છે, તો શું એવું મહેનત, શું એવી વસ્તુ છે જે તમારે ના કરવી જોઈએ અથવા તો કઈ વસ્તુ કરવી જોઈએ, એવું સજેસ્ટ આપો? DDCETમાં નેગેટિવ માર્કિંગ છે એનું ધ્યાન રાખવું જોઈએ, બિકોઝ મેં એક બી ક્વેશ્ચન સ્કીપ ના કરવાના ચક્કરમાં વધારે માર્ક્સ ગુમાવ્યા છે. સો તમને જો ડાઉટ હોય તો એ સ્કીપ કરો તો વધારે સારું પડશે. બરાબર. એટલે આપણે ઘણા બધા પોડકાસ્ટ જોયા ને, તો મિત્રો આની અંદર ખાસ વસ્તુ જોવા મળી કે જો તમને ડાઉટ છે અને તમને એમ લાગે છે કે આ વસ્તુ કદાચ ખોટી પડી શકે છે, તો નેગેટિવ માર્કિંગથી બચવું જોઈએ. અને અમુક પોડકાસ્ટમાં આપણે એ વસ્તુ જોઈ છે કે જો તમને કોન્ફિડન્સ છે કે થોડું ઘણું કદાચ એવું લાગે છે કે ના ઘણેલું કમ્પ્લીટ છે, ક્વેશ્ચન્સનો આન્સર સાચો આવી જાય છે, પણ નથી આવી રહ્યો, અને તમે પછી એવું થાય છે કે એક્ઝામ હોલની બહાર નીકળો છો અને એ આન્સર સાચો હોય છે અને તમે ટીક કરીને નથી આવતા. રાઈટ. તો એક્યુરસી થોડી વધારે રાખવાની, અને એક્યુરસી માત્ર ને માત્ર ત્યારે જ બનશે જ્યારે તમે મેક્સિમમ ક્વેશ્ચન્સને સોલ્વ કરશો. અત્યારે જ આપણે વાત થઈ બુકની, તો મેં કે બુક લીધી હતી આપણી, અને બુકની અંદર તમે જોશો, ભલે તમે ઇંગ્લિશ મીડિયમમાંથી છો ચાહે તમે ગુજરાતી મીડિયમમાંથી છો, તો એ બુકની અંદર તમને કોન્સેપ્ટ જોવા મળશે, સોલ્વડ ક્વેશ્ચન્સ, MCQs ક્વેશ્ચન્સ જોવા મળશે, અને પ્રેક્ટિસ માટે અનસોલ્વડ ક્વેશ્ચન્સ પણ જોવા મળશે. અને આપણી બુકની અંદર એક એવી માત્ર બુક છે કે જેની અંદર 4200થી વધારે MCQ જે છે તમને આપવામાં આવેલા છે, જેથી કરીને તમે મેક્સિમમ MCQsની પ્રેક્ટિસ કરી શકશો અને પોતાના રેન્કને ગ્રો કરવામાં, સારામાં સારો રેન્ક મેળવવામાં તમને એ વસ્તુ હેલ્પફુલ રહેવાની છે. તો આ પોડકાસ્ટમાંથી આપણને ઘણી બધી વસ્તુ શીખવા મળી છે, શું વસ્તુ કરવી જોઈએ, શું વસ્તુ ના કરવી જોઈએ, કઈ કઈ જગ્યા પર તમે અટકો છો તો તમારે કઈ રીતે આગળ વધવું જોઈએ, કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ. તો મિત્રો, જો તમે પણ હજુ સુધી પ્રિપેરેશન સ્ટાર્ટ નથી કરેલી, અથવા તો 2027ની અંદર તમે એક્ઝામ આપવા જઈ રહ્યા છો, તો અમારી પાસે જો તમારે પ્રિપેરેશન કરવી છે તો સ્ક્રીન ઉપર એક નંબર આપેલો છે, સ્ક્રીન પર હાલ જ કોન્ટેક્ટ કરો. ડિસ્ક્રિપ્શનની અંદર આપણા કોર્સની જે લિંક આપેલી છે એને પણ
ટચ કરીને તમે ડાયરેક્ટ કોર્સની અંદર જઈ શકો છો અને તમારા તમામ ફ્રેન્ડને આ પોડકાસ્ટ જે છે એ મોકલો, જે DDCET 2027 આપવાના છે. અને ખાસ કોમેન્ટની અંદર લખો કે આ પોડકાસ્ટ તમને કેવો લાગ્યો. ટેક કેર, બાય.